ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. સો ગાઈસ, આજે બહુ સ્પેશિયલ ડે છે. શું છે આજે તમને ખબર છે? મારા દાદાની હું કેર કરું છું એ દાદાની આજે બર્થડે છે. તો ગાઈસ ચલો ફટાફટ દાદાને બર્થડે વિશ કરવા જઈએ. મારા દાદા તો હજુ સૂવે છે, પણ કંઈ નહીં, આપણે બર્થડે વિશ કરી લઈએ. Easy. Bokito. Bokito. Happy birthday. Yom yom uledet. Ayom, Easy ayom, 1 o'clock, Atta, Anni and all the children going to outside restaurant. The what? Restaurant, outside. Bakhus. To, All the children, all the family. yes, but for 1 o'clock. in Stekia משהו. Can. Okay. આજે You બર્થડે like છે that? દાદાની મારી, તો આજે અમે લોકો જઈશું માં ઈઝી. Albika, do you like steak? કેન. તો આજે અમે લોકો આખા ફેમિલી જવાના છે બપોર 1 વાગે બહાર રેસ્ટોરન્ટમાં ખાવા માટે. તો ચલો ફટાફટ દાદાને રેડી કરી લઉં. બીજ ઉઠ્યા છે તો ફ્રેશ કરી લઈએ, બ્રેકફાસ્ટ કરી લઈએ, આપણે બધા મળીએ પછી. હાય ગાઈઝ, તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને મારા દાદા પણ રેડી થઈ ગયા છે. તો અભી 1 વાગ્યામાં લોકોને જવાનું છે રેસ્ટોરન્ટમાં જમવા માટે. ઓલ ફેમિલી આવશે, બધા આવશે, એમના ચિલ્ડ્રન બી આવવાના છે. તો દાદીએ કીધું કે અભી આપણે 12:30 વાગ્યા સુધી ઘરેથી નીકળીશું, તો 1 વાગ્યા સુધી ત્યાં પહોંચી જઈશું. તો ગાઈઝ, આજે બર્થડે છે દાદાની, તો સેલિબ્રેશન કરીશું. આઈ હોપ તમને બધાને મારો વ્લોગ ગમશે. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટમાં પ્લીઝ મારા દાદાને હેપી બર્થડે કહી દેજો. તો કંઈ નહીં ગાઈસ, ચલો આપણે બધા મળીએ પછી, કેમ કે જવાનું છે 1 વાગે, એટલે હું બહુ એક્સાઇટમેન્ટ છું. અને શાયદ મારા દાદાની સાથે આ જે વ્લોગ છે એ છેલ્લો વ્લોગ રહેશે મારા દાદાની સાથે. પછી ખબર નહીં કે હું ક્યારે મારા દાદાની સાથે આ વ્લોગ બનાવી શકીશ. ફાઇનલી ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છે. બિલકુલ મારા ઘરેથી નજીક છે, રેસ્ટોરન્ટ જેવું છે અહીંયા આગળ. સો જોઈએ છે, હવે દાદીના બધા ચિલ્ડ્રન આવવાના છે. તો કોણ આવે છે ખબર નહીં મને, જોઈએ છે. આમ તો બધા જ આવવાના છે પણ ખબર નહીં. તો ફાઇનલી પહોંચી ગયા છે અમે લોકો. બસ થોડી વાર રહીને 5-10 મિનિટ પછી અમે લોકો અંદર જઈશું. તો ચલો આપણે બધા મળીએ પછી. સો ગાઈસ, ફાઇનલી અમે લોકો આવી ગયા છે અંદર, અને આ છે અમારું ટેબલ. મારા દાદી અને મારા દાદા બેઠા છે. જો હજુ બધા બાકી છે. દાદાનો મોટો જમાઈ આવી ગયો છે, પણ બહારની સાઈડે છે, પાર્કિંગ કરે છે. જો આ રેસ્ટોરન્ટ છે. બધા બી આવે છે ધીમે ધીમે. ત્યાં સુધી અમે લોકો અંદર આવી ગયા છે. ચલો ફટાફટ જોઈએ ઓર્ડર શું કરીએ. એવું મેનુ મૂકેલું જ છે અહીં આગળ, જો જોઈએ હવે શું કરે છે. બધું હિબ્રુમાં છે, ઇંગ્લિશમાં નથી, એટલે દાદી મને થોડું એક્સપ્લેન કરશે કહેશે શું છે એવું. ચલો ફટાફટ આપણે ટ્રાન્સલેટ કરીને જોઈએ. મોટો જમાઈ יום הולדת שמח. היי יומי. מזל טוב איזי, שעה טובה, תהיה אתה בריא. בן 15? בן כמה יהיה אתה? לך עוד הרבה כאלה ימי הולדת. 14.5 זה טוב, ארדיקה. איפה לשבת ריקה? היא הייתה אצלנו ראשונה בגוש וגליל. מי גר אחרת? બીજા બધા આવશે પછી ઓર્ડર કરીશું. מזל טוב לסבא.
אתה יכול להסתכל על אריאל, ואריאל עושה עוד. דקלולי, מה שלומך? מה העניינים? So guys, finally, જમવાનું આવી ગયું છે. દાદાનું આવી છે, મટનની છે, દાદાની આવી છે. તોતા રવા. આ મારું છે, મેં ચિકન મંગાવ્યું છે. પછી જો બધા આવી ગયું છે. ચલો ફટાફટ લઈ લઈએ, બહુ જ ભૂખ લાગી છે. כל הכבוד איזי. בן 28. સો ફાઇનલી ગાઈસ અમે લોકોએ જમી લીધું છે અને હવે જઈ રહ્યા છે અમારા ઘરે, કેમ કે આજે તો ગાડીમાં બેસીને થોડું છે ને હેડેક જેવું થઈ ગયું છે, બરાબરનું હેડેક થાય છે. કંઈ નહીં, તો ચલો ફટાફટ ઘરે જઈએ અને જઈને સૂઈ જઈએ. તો આપણે બધા મળીએ પછી. ગાઈસ, તો ફાઇનલી હું મારા દાદા અને દાદી ઘરે આવી ગયા છે અને દાદાને મસ્ત ફ્રેશ કરી દીધા, કપડાં ચેન્જ કરીને મસ્ત એમને સુવડાવી દીધા છે. દાદી પણ જો કે અમારા જોડે આવ્યા છે, તો દાદી પણ એમના રૂમમાં જઈને સૂઈ ગયા છે અને મેં મારું કામ જે બાકી હતું બધું ફિનિશ કરી દીધું અને ફટાફટ મારી રૂમમાં આવી ગઈ. હવે ગાઈસ હું થોડો રેસ્ટ કરીશ અને 2 કલાક સૂઈ જઈશ, એના પછી સાંજે ઉઠીશું. હવે સાંજે જોઈએ છે શું થાય છે. તો ગાઈસ આપણે બધા મળીએ પછી. હાય ગાઈસ, તો ફાઇનલી અહીંયા 5:30 થઈ ગયા છે અને અમે લોકો ઉઠી ગયા છે. ગાઈસ રેસ્ટ કર્યા પછી છે ને બહુ જ સરસ સારું ફીલ કરી રહી છું, કેમ કે બપોરે બહુ જ માથું દુખતું હતું. ગાડીમાં બેસીને ગયા ને તો દાદીએ ગાડીમાં એસી ચાલુ કર્યું હતું, તો એના લીધે મને થોડું સફોકેશન જેવું થતું હતું અને પછી મને માથું દુખવાનું ચાલુ થઈ ગયું હતું. પણ કંઈ નહીં, ચલો દાદાની બર્થડે સેલિબ્રેશન કરી, એમના બધા છોકરા આવ્યા હતા તો સારું એન્જોયમેન્ટ કર્યું. અત્યારે અહીંયા 5:30 થઈ ગયા છે, દાદા ઉઠી ગયા છે અને બેસીને કોફી પીવે છે અને કેક ખાય છે અને જોડે જોડે ટીવી જોવે છે, જે એમનું રૂટીન કામ છે. તો ગાઈસ ચલો આજનો વ્લોગ અહીંયા જ હું ફિનિશ કરું છું. આઈ હોપ તમને મારો વ્લોગ ગમ્યો હશે. પ્લીઝ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.